પંથક ભારે વરસાદના કારણે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે। પંથકના સામરડા અને મેખણી સહિતના અનેક ગામો જળબંબાકાર થતા સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદના લીધે હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમગ્ર સીમબેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઘેડ પંથકમાં સર્જાયેલી આ કુદરતી તારાજીના ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રસ્તાઓની બંને બાજુએ પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકોની હાલાકીમાં મોટો વધારો સર્જાયો છે। અમારે તો ઉપરવાસ વરસાદ થાય એટલે આવી પરિસ્થિતિ થાય। નિશાળ સ્કૂલ બસો બધું વાહન વ્યવહાર બધું ઠપ થઈ જાય છે। બરોબર મારા અંદાજ પ્રમાણે 4-5 દી તો જ રહેશે। 4-5 તો જૂનાગઢમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। જૂનાગઢમાં ઘેડ બગસરાના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। હજારો હેક્ટર ખેતીની જમીન જળબંબાકાર થઈ છે। ઘેડમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ। 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે। વરસાદી પાણીથી ખેતરો તરબોળ છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે ધારાસભ્ય ભગવાનજી કરગટિયા જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ બંસી, વાત કરવામાં આવે તો ઘેડ પંથક છે કે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી કે ઘણા દાયકાઓથી આ પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। દર વખતે ખેડૂતો છે તે પોતાની જે આપવીતી છે તે જણાવતા હોય છે। ત્યારે મારી સાથે માંગરોળના ધારાસભ્ય છે, આપણે તેની સાથે વાત કરશું। શું કહેશો ભગવાનજીભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે? તમે અત્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જાઓ છો, છેલ્લા કેટલા સમયથી આ સ્થિતિનું નિર્માણ છે? આમ તો ઘેડ વિસ્તારમાં લગભગ 80-85 જેટલા ગામ આવે છે અને એમાં 5 ધારાસભ્યો લાગુ પડે છે। અર્જુનભાઈ મોઢવાડિયાનો વિસ્તાર આવે છે, કાંદલભાઈ જાડેજાનો વિસ્તાર આવે છે, અરવિંદ લાડાણીનો વિસ્તાર આવે, દેવાભાઈ માલમનો પણ વિસ્તાર આવે છે। હું આની પહેલા 2 વખત ધારાસભ્ય હતો ત્યારે મારા વિસ્તારમાં આવતા, હાલ મારા વિસ્તારમાં આવતા નથી, પણ એની પરિસ્થિતિને બધે મને ખ્યાલ છે કે સેંકડો વર્ષોથી આ પાણીની સમસ્યા છે। લોકો એનાથી ટેવાયેલા છે અને જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 200 કરોડ રૂપિયા ફાળવ્યા હતા। એને હિસાબે ઘેડના તમામ રસ્તા 5-5 ફૂટ ઊંચા થયા છે, મોટા મોટા બ્રિજ બન્યા છે, હરેક 5 ગામ દીઠ એક સામાન્ય આરોગ્ય કેન્દ્ર બન્યું છે, 2 મોટી હોસ્પિટલો ત્યાં બનેલી। ભગવાનજીભાઈ, 200 કરોડ આપ્યા હતા, અત્યારે 1400 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે। ઘણા બધા ધારાસભ્ય બદલી ગયા, પરંતુ ખેડૂતોની સમસ્યા છે તેમાં હજુ સુધી એક પણ પ્રકારનો કાંઈ ફેરફાર થયો નથી। શું કહેશો? અત્યારે 1500 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે, પણ એ કઈ તાત્કાલિક 1500 કરોડ રૂપિયા કઈ વર્ષદીમાં વપરાય ન જાય। 5 વર્ષની યોજના છે અને સરકારમાં અમારી આ મોસમ છે ઘેડ વિસ્તારની, સરકારમાં ચોમાસું મોસમ ગણાતી નથી, શિયાળુ મોસમ જ ગણાય છે। કારણ કે ઘેડમાં કોઈ જાતનું વાવેતર આજ દી લગીન થયું નથી, કારણ કે વર્ષોથી આ પાણી આવે છે એટલે કોઈ જાતનું વાવેતર ખેડૂતો કરતા જ નથી। પરંતુ પાણી ઉપરવાસનું 5 જિલ્લાનું પાણી ઘેડમાં આવે એટલે પાણીની સમસ્યા હોય એ દર વખતે એને મેળે નદીના ઓલામાંથી નીકળી જતું હોય, પણ વધારે છેલ્લા વર્ષોથી વધારે વરસાદની હિસાબે વધારે પૂર આવે એટલે સરકારે 1500 કરોડ રૂપિયા એમાં ફાળવ્યા છે અને એ 1500 કરોડ રૂપિયા 5 વર્ષમાં વપરાઈ જાય પછી આ ઘેડની સમસ્યાનો હલ આવશે। ડ્રેનેજની જે કામ છે તે અત્યારે કેટલે પહોંચ્યું છે? આટલા રૂપિયા આપણે ખર્ચા છે, આટલા વર્ષોથી તમે પણ ભૂતકાળમાં ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છો, તો કામ શું થયું છે? લોકો તમને વિશ્વાસે મત આપે છે, લોકોને કામ તો મળતું નથી। ખેડૂતોની હાલત, જે સંદેશ ન્યૂઝ છે તેના ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું, સંદેશોની જે અત્યારે ખેડૂતો છે તેની માઠી જોવા મળી રહી છે। બધા પાસે એક જ, જેટલા ધારાસભ્યો છે તે એક જ જવાબ આપે છે કે અમે જોઈ લેશું, કરી આપશું, પણ આનું આવશે શું? સરકારે જે તે વખતે 200 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવ્યા છે। ત્યારે ઘેડના તમામ રસ્તા 5 ફૂટ ઊંચા લેવામાં આવ્યા, તમામ 5 ગામ દીઠ એક હોસ્પિટલ બનાવવામાં આવી અને હું હજી કહું છું કે ઘેડમાં કોઈ પણ જાતનું વાવેતર થતું નથી, એટલે ખેડૂતોને નુકસાનીનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે સરકાર આ મોસમ ગણતી જ નથી। સરકાર તો શિયાળુ મોસમ ગણે છે ઘેડના 60-65 ગામડામાં। તમે રસ્તા ઊંચા કર્યા, હોસ્પિટલ બનાવ્યા, નિરાકરણ કેમ નથી આવતું? ખેડૂતો તો હજી રોવે છે, સંદેશ ન્યૂઝ સમક્ષ રોયા છે, રડે છે કે આમાં અમારી હાલત કફોડી છે, કોઈ નેતા છે, કોઈ મંત્રી છે અમારું સાંભળતા નથી।
તો આ તો હમણાં જ સરકારે જાહેર કર્યું છે. યોજનાઓ સરકારે ગયા વર્ષે જાહેર કરી છે, બજેટમાં લેવાની છે. આ વખતે લગભગ 62 કરોડ જેવું અલગ અલગ જગ્યાએ કામ ચાલુ કરવા થયા હતા. એ દરમિયાન વરસાદ આવી ગયો એટલે બંધ થઈ ગયો. 5-10 કરોડના કામ થયા હોય. આ યોજના પૂરી થતા 5 વર્ષ લાગશે અને ખેડૂતોને કોઈ પણ જાતની ત્યાં મુશ્કેલી છે નહીં. વર્ષોથી પાણી આવે છે. હું હજી ત્રીજી વખત કહું છું કે આ મોસમ સરકાર ગણતી જ નથી. ચોમાસું મોસમ સરકાર ભગવાનજીભાઈ, ખેડૂત ખોટું બોલે છે? ખોટું નથી બોલતા. ખેડૂતોને સમસ્યા છે કે નહીં? છેલ્લા 15-20 વર્ષથી વધારે વરસાદ આવે એટલે વધુ પાણી આવે છે, એટલે મુશ્કેલી પડતી હોય, પણ બીજી કોઈ જાનહાની થાય. પણ આપણે 20 વર્ષમાં ભગવાનજીભાઈ કર્યું છું. હજી તમે એમ કહો છો કે આ યોજના છે તેને 5 વર્ષ લાગશે, બરોબર છે? ખેડૂતો ખોટું બોલે છે તો? ખેડૂતો ખોટું બોલતા નથી. વધારે વરસાદ થાય એટલે વધુ પાણી આવે છે. પણ જવાબદારી તો આપણી છે ને. એ લોકો મત આપે છે, એ લોકો એમ કહે છે કે તમે આનું નિરાકરણ લઈ આવો. જી દિવેશ, તમને અટકાવવા માંગીશ. લોકો મત આપે. ન્યા દેવાભાઈ ધારાસભ્ય તરીકે 2 વાર ચૂંટાણા છે. જી અર્જનભાઈ આ વખતે ચૂંટાણા છે. કાંદલભાઈ 3 વખતથી ચૂંટાય છે. અરવિંદ લાડાણી બીજી વાર ચૂંટાય. લોકો શા માટે આ મત આપે છે? જી દિવેશ, ભગવાનજીભાઈને પૂછો કે તે જે એવું કહી રહ્યા છે કે લોકો ટેવાઈ ગયા છે, તે બોલતા તેમને શરમ આવવી જોઈએ. ખેડ પંથકમાં 4 મહિના સુધી પાણી ભરાયેલા હોય છે. લોકો વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેનું નિરાકરણ કેમ નથી આવતું? ખેડૂતોની ખેતરમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 4-5 દિવસ એને ધાન વગર રહેવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. તમે એમ કહો છો સબ સલામતના તમે દાવા કરો છો? સબ સલામત જ છે. કોઈને ખેતરમાં વાવેતર કરવાનું થતું નથી, કોઈ કરતું પણ નથી. કદાચ દેખાવ કરવા માટે તમારી સામે કોઈ આવ્યા હોય, 2-5 વિરોધી તત્વો ખેતરમાં ઉભીને આપને વિડીયો ઉતાર્યા હોય, પણ મોસમ જ નથી થતી, કોઈ વાવેતર થતું નથી, પછી ક્યાં નુકસાની જવાનો પ્રશ્ન છે? એટલે ટૂંકમાં ખેડૂત ખોટા છે એવું કહી? નહીં, ખેડૂત ખોટા નથી. તમે એવું કહો છો કે અહીંયા કઈ વાવેતર થતું નથી, તો ખેડૂતો જે એની આકૃતિ જણાવે છે, ખેડૂતો જે હેરાન થાય છે, સરકારમાં રજૂઆત કરવાના કે કેમ? બધું ખોટું છે કે લોકો ટેવાઈ ગયા છે એટલે ચાલ્યું જશે. જ્યાં કદાચ ક્યાંક ઊંચો ટીંબો હોય ને કદાચ વાવેતર કર્યું હોય ને પૂર આવ્યું તો તણાનું, પણ 95% ખેડૂતો વાવેતર ખેતરમાં કરતા નથી. આ મોસમમાં કામ ક્યારે થશે ભગવાનજીભાઈ? ખેડૂતોને ક્યારે આમાંથી બહાર 5 વર્ષની અંદર આ યોજના પૂરી કરવાનું સરકારનું ધ્યેય છે. સરકાર વધુમાં વધુ વહેલી તકે પણ થાય, પરંતુ આ કામ છે ને 3 જ મહિના સુધી કામ થઈ શકે, કારણ કે ઘેડમાં પાણી ભરેલું રહી છે અને જ્યારે સુકાય ઉનાળાના 3 મહિના, છેલ્લા 3 મહિના હોય ત્યારે જ કામ થાય. એટલે 3 મહિનામાં જેટલું કામ થાય એ પ્રમાણે કામ થતું હોય છે. તમે અત્યારે મુખ્યમંત્રીને શું વાત કરવા માટે જાવ છો? અત્યારે તો ખાસ તો મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે છેલ્લા 3 દિવસમાં 40 ઇંચ જેટલો વરસાદ માંગરોળ તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે. એટલે ખેડૂતોના જે ખેતરો ધોવાણ થયા છે એને તાત્કાલિક સહાય મળે. નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાણા હતા એને માલસામાનની કોઈ નુકસાન. તમે કહો છો ને વાવેતર થતું નથી, તો ધોવાણ શેનું થયું હોય? ખેતરના ધોવાણ થાય છે. હા, વાવેતર વગર ખેતરના ધોવાણ છે. મારી પાસે વિડીયો છે, તમે જોઈ એટલે બતાડીશ. પણ તો હું તમને એમ જ કહું છું કે ખેડૂતો હેરાન થાય છે, તમારે નિરાકરણ કરવું જોઈએ. તમારા સહિતના જે ધારાસભ્યો છે તે અત્યાર સુધી ખાલી વાયદા જ આપે છે, કામ થતા નથી. કામ તો થાય છે, પણ ખેતરનું ધોવાણ આ વખતે 1-2 દિવસમાં 40 ઇંચ વરસાદ થાય એટલે ક્યાંય પાણીનો સમાવેશ થાય નહીં. મારી ખુદની હોટલ માધુપુર ઘેડમાંથી અત્યારે તમે જાઓ તો મારી હોટલમાં પાણી ભરેલું છે. તો અમે લોકો તો ટેવાયેલા છે પાણીથી કે ભાઈ ઉતરી જશે 2 દિવસમાં વરસાદ બંધ થઈ જાય. એટલે ખેડૂતો કોઈ વાવેતર કરતા નથી. 2-5% કરતા હોય તો એનું જતું હોય, પણ જે ધોવાણ થયું છે એ ભારે વરસાદના હિસાબે ધોવાણ થયું છે. આ વર્ષે જ ધોવાણ થયું છે. તમે એક સાઈડ એવું કહો છો કે તે વાવેતર થતું નથી, તો ખેડૂત જે ખેતર છે એ કઈ રીતે ધોવાય છે? તમે શું ખેડૂતના મુદ્દા લઈને જાવ છો? ખેતર તો એટલા માટે ધોવાણા કે ભારે વરસાદ પડ્યો એટલે ખેતર ધોવાણા છે. પૂર આવ્યું એટલે એક ધારું પૂર આવ્યું એટલે 40 ઇંચ વરસાદ. એટલે ઇતિહાસમાં કોઈ દિવસ 40 ઇંચ વરસાદ નથી પડ્યો. માંગરોળ, કેશોદ ને માળિયામાં પહેલી વખત એટલો એક ધારો વરસાદ થયો 3 દિવસમાં. તો પૂર આવે એટલે ખેતરો તો ધોવાય. 2023માં આનાથી ભયંકર પરિસ્થિતિ થઈ. અત્યારે કઈ નતું, ક્યાંય નતું. મારી હોટલમાં અડધા રૂમની અંદર 5-5 ફૂટ પાણી ભરેલું હતું. અમને કોઈ જાતની મુશ્કેલી પડી નથી. ચોક્કસ આ છે ભગવાનજીભાઈ, જે માંગરોળના ધારાસભ્ય છે. સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું. ઘેડ પંથકની શું પરિસ્થિતિ છે, ખેડૂતો ઉપર શું વીતી રહ્યું છે, પરંતુ તેઓ અત્યારે ગોળ જવાબ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે વિકાસના દાવાઓ છે તે કરી રહ્યા છે અને મુખ્યમંત્રીને જે ખેતરોના ધોવાણ થઈ ગયા છે તે અંગે રજૂઆત કરવા માટે જાય છે. જી બંસી, જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર.